નમસ્કાર પશુપાલક મિત્રો, હું પિયુષ સોમૈયા ઓર્ગેનિક તરફથી આવું છું અને આજે આપણે એક પશુપાલનની મુલાકાતે આવ્યા છીએ. તો સૌપ્રથમ આપણે એમનું અભિપ્રાય લેશું. નમસ્કાર સર, તમારું નામ કયો? મારું નામ વસંતભાઈ છગનભાઈ છે. વસંતભાઈ છગનભાઈ. અચ્છા, આ જે વાડો છે એ કોનું છે? આ વાડો છે રબારી રામાભાઈ કાનાભાઈ ખોટડી, તાલુકો ભુજ. તાલુકો ભુજ. બરોબર. અચ્છા, તમે અહીંયા કેટલા વર્ષથી કામ કરો છો, પશુનું સંભાળો છો? અમે 3 વર્ષથી પશુપાલક સંભાળીએ છે. પશુપાલનની ખેતી બે સંભાળો છો? બે સંભાળી. અચ્છા, તમારા હમણાં જે પશુને જે તકલીફ હતી એમાં શું તકલીફ હતી? ભેંસોને શું તકલીફ થઈ હતી હમણાં? અમારી ભેંસોમાં આંચળમાં સોજો આવી જતો હતો. આંચળમાં સોજો આવી જતો? બીજું શું થતું હતું? બીજું કારણ કે અવસરમાં સોજો આવી જતો હતો, એ હતો પ્રોબ્લેમ અમારે. બરોબર. અને દૂધમાં દૂધ ઓછું આવતું? દૂધ ઓછું આવતું હતું. હવે અચ્છા, તો તમે મિત્રો જોઈ રહ્યા છો કે એમને ભેંસને આંચળમાં સોજો હતો અને દૂધ પણ ઓછું આવતું હતું. અચ્છા, તમે આ આપણે પાવડર ચાલુ કર્યો ને આ દવા ચાલુ કરીને કેટલો સમય થયો? મેં આ દવા ચાલુ કરી લગભગ અઠવાડિયું થવા આવ્યું. અઠવાડિયું 10 દિવસ જેવું થયું હશે. થવા આવ્યું. બરાબર. તો આ એક પાવડર છે એ તમે રોજ આપો છો? હા, રોજ આપીએ. આ રોજ એક ચમચી? એક ચમચી. અને આ જે આંચળ માટે છે તો આ કેટલી આપો છો અત્યારે? અત્યારે એક ચમચી. એક ચમચી અઠવાડિયામાં 2 વાર? અઠવાડિયામાં 2 વાર. અને આ જે પાચન માટે જે પ્રોબ્લેમ હતું, પાચન શેરો કરતી હતી એના માટે, તો એના માટે આ અઠવાડિયામાં આ 2 વાર આપો છો. બરોબર. તો તમે પશુપાલક મિત્રો જોઈ રહ્યા છો કે આપણે જે આ કોઈ કેમિકલ દવા નથી, ઓર્ગેનિક દવા છે, આયુર્વેદિક દવા છે પશુઓ માટે. તો ખાસ કરીને તમને આ દવા આપી અઠવાડિયું 10 દિવસ થયા, તો તમને શું ફાયદો લાગે છે એનામાં? ના, અમારે કારણ કે દૂધમાં વધારો થયો છે. દૂધમાં વધારો થયો છે અને કે વાતણમાં કે એ થતું હતું એ બધો સુધારો થઈ ગયો. આંચળમાં જે સોજો હતો એ ઓછો થઈ ગયો. એ ઓછો થઈ ગયો. આંચળ તમે કહેતા હતા જે કઠણ થઈ જતો હતો, આમ ભરાઈ આવતો હતો, એનામાં કેટલો ફાયદો દેખાય છે? ના, એનામાં ફાયદો ઘણો થઈ ગયો હવે, કારણ કે આમ પોચા થઈ ગયા છે. તો આ જે વિડીયો છે એ તમારા જેવા ઘણા બધા પશુપાલક મિત્રો પાસે જવાનો છે. તો તમે એમને શું સલાહ આપશો કે જે તમે ઇન્જેક્શન કે કેમિકલ દવા કરો એનાથી આ દવા કેટલી ફાયદાકારક છે? ના, આ દવા છે ને બહુ ફાયદાકારક છે. બરોબર. અને કારણ કે ઓચળમાં જે આપણે બે એક ચમચી આપીએ, હા, તો ઘણો ફાયદો થાય છે. તો પશુપાલક મિત્રોને આ ઓર્ગેનિક દવા, આયુર્વેદિક દવા છે એ વાપરવી જોઈએ ને? વાપરવી જોઈએ. બરોબર. અને તમારું પશુપાલનનો અનુભવ છે કેટલા વર્ષનો? અમારા 3 વર્ષનો. 3 વર્ષનો છે. આમ તમે આમ વતન કયો તમારું? અમારું નસવાડી તાલુકો, જિલ્લો છોટાઉદેપુર. બરોબર. અને અહીંયા તમે આ શું નામ કીધું સાહેબનું? રામાભાઈ રબારી. ખોટડીવાળા. એમના તબેલામાં અમે 3 વર્ષથી કામ કરો છો. તો તમે સંતોષ છો આ જે દવા આપી એનાથી કેટલો ફાયદો છે? ફાયદો થયો છે, ઘણો થયો છે ને? તો આ આયુર્વેદિક દવા છે તો તમે રેગ્યુલર ચાલુ રાખજો. અને પશુપાલક મિત્રો તમે જોઈ રહ્યા છો તો જે ઓર્ગેનિક દવા છે આ કોઈ કેમિકલ નથી. તો ધીરે ધીરે આયુર્વેદિક દવાથી પશુઓ માટે બહુ સારો રિઝલ્ટ મળે છે. જેમાં દૂધની તકલીફ હોય, પેટની તકલીફ હોય, કે પછી આંચળની તકલીફ હોય, કે પાચન તંત્રની તકલીફ હોય, તો એના માટે આ જે સાહેબનું આપણે ઇન્ટરવ્યૂ લીધું, તો તમારું ખૂબ ખૂબ આભાર. તમે ઇન્ટરવ્યૂ આપ્યું અને આ દવા રેગ્યુલર ચાલુ રાખજો. અને બસ કાંઈ પણ તકલીફ હોય તો અમને જાણ કરજો. અને દર્શક મિત્રો તમે જે જોઈ રહ્યા છો, તમને પણ કોઈ પણ તકલીફ હોય પશુઓને, તો એના માટે મારો સંપર્ક કરી શકો છો. મારું નામ છે પિયુષ સોમૈયા ઓર્ગેનિક, નખત્રાણા, કચ્છથી. ડિસ્પ્લેમાં જે મારા નંબર દેખાય છે 98 799 28 382, એના ઉપર તમે સંપર્ક કરી શકો છો. ખૂબ ખૂબ ધન્યવાદ.